નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા. રાહુલ ગાંધીએ કહ્યું મણિપુરમાં ભારત માતાની હત્યા થઈ. સ્મૃતિ ઈરાનીએ વળતા જવાબમાં કહ્યું ભારત માતાની હત્યા પર તાળી વગાડવી એ જ ગદ્દારીનો સંકેત. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર લગાવ્યો સદનમાં ફ્લાઇંગ કિસનો ઇશારો કરવાનો આરોપ. કહ્યું આ છે તે પરિવારની ખાસિયત. સંસદના વિશેષાધિકારની સમિતિએ રાઘવ ચઢ્ઢાને મોકલી નોટિસ. નકલી હસ્તાક્ષર કરવાનો લાગ્યો છે રાઘવ ચઢ્ઢા પર આરોપ. કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજીને પી ગયા દારૂ. ભૂલ સમજાતા કહ્યું અહીંના રીતિ રિવાજોથી અજાણ છું એટલે ચરણામૃત સમજીને ચાખ્યું. ગુજરાતમાં ફરી હવામાનમાં આવશે પલટો. અંબાલાલ પટેલે કરી આગાહી. 15 ઓગસ્ટ સુધી હળવો અને 20 ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા. વિગતવાર સમાચારની વાત કરીએ તો મણિપુરમાં હિંસાને લઈને વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર હાલ ચર્ચા ચાલી રહી છે. બુધવારે લોકસભામાં વિપક્ષ તરફથી તેમના સ્ટાર સ્પીકર રાહુલ ગાંધી મેદાનમાં ઉતર્યા તો સામે પક્ષે મોરચો સંભાળ્યો સ્મૃતિ ઈરાનીએ. અમેઠીના પૂર્વ સાંસદ અને હાલના સાંસદ વચ્ચે ખૂબ તકરાર થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે જેને લઈને સંગ્રામ છેડાઈ ગયો. શું છે સમગ્ર વિગત જાણો આ રિपोर्ट में. उस आवाज की हत्या आपने मणिपुर में की, इसका मतलब भारत माता की हत्या आपने मणिपुर में की. मैं आज हिंदुस्तानी होने के नाते कहती हूँ मणिपुर खंडित नहीं है, विभाजित नहीं है, मेरे देश का अंग है. सांसद पद परत મળ્યા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં પોતાનું ભાષણ આપ્યું. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે પીએમ મોદી પર ખૂબ નિશાન સાધ્યું. તેમણે કહ્યું પીએમ મણિપુર નથી ગયા કારણ કે તમારા માટે મણિપુર ભારતમાં નથી. મણિપુરમાં ભારતની હત્યા થઈ છે. તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું છે, તોડી નાખ્યું છે. તો સામે પક્ષે મોરચો સંભાળતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું સૌથી પહેલા તો હું તમારી સીટ પર તમારી પીઠ પર જે પ્રકારનું આક્રમક વર્તન જોયું તેનું ખંડન કરું છું. રાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ છે. કોંગ્રેસ પક્ષ અહીં તાળીઓ પાડતો રહ્યો, જેણે ભારતની હત્યા પર તાળીઓ પાડીને આખા દેશને સંકેત આપ્યો કે કોના મનમાં વિશ્વાસઘાત છે. स्पीकर सर, इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है. सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है. इनकी राजनीति ने मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है. हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में. जैसे मैंने भाषण के शुरुआत में बोला, भारत एक आवाज है. भारत हमारी जनता की आवाज है, दिल की आवाज है. उस आवाज की हत्या आपने मणिपुर में की. इसका मतलब भारत माता की हत्या आपने मणिपुर में की. भारत माता को आपने मणिपुर के लोगों के मारा. आपने मणिपुर के लोगों को मारकर भारत की हत्या की है. आप देश द्रोही हो, आप देशभक्त नहीं हो, आप देश प्रेमी नहीं हो, आप देश द्रोही हो. आपने देश की हत्या मणिपुर में की. प्लीज प्लीज एक मिनट, प्लीज प्लीज बैठिए, प्लीज प्लीज बैठिए. अब सवाल आप उठता है, बैठना चाहते नहीं बैठना चाहते, आप बैठना चाहते नहीं बैठना चाहते, इसीलिए आपके प्रधानमंत्री आप मणिपुर में नहीं मैं जा आप सकते बैठिए, आप हैं क्योंकि उन्होंने प्लीज देश की हत्या की है. मणिपुर में हिंदुस्तान की हत्या की है, भारत माता की हत्या की है. मणिपुर में मणिपुर के लोगों के दिल में
आक्रामक बर्ताव आज देखा गया, उसका मैं खंडन करती हूं। पहली बार राष्ट्र के इतिहास में भारत मां की हत्या की बात की और कांग्रेस पार्टी यहां पर तालियां बजाती रही। जो भारत की हत्या की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में, इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है। मैं आज हिंदुस्तानी होने के नाते कहती हूं, मणिपुर खंडित नहीं है, विभाजित नहीं है, मेरे देश का अंग है। અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં બીજા દિવસે ભરપૂર આરોપ પ્રત્યારોપ લાગ્યા। ભાજપે જ્યાં રાહુલ ગાંધી પર અભદ્રતા અને ફ્લાઇંગ કિસનો આરોપ લગાવ્યો, તો બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ મણિપુર પર 15 મિનિટ 42 સેકન્ડ સુધી ભાષણ આપ્યું, પરંતુ માત્ર 4 મિનિટ જ તેમને કેમેરામાં દેખાડવામાં આવ્યો। બાકીની 11 મિનિટ સુધી કેમેરા માત્ર સ્પીકર પર રહ્યો। હવે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેશે અને પોતાનું નિવેદન આપશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ હતો। સદનમાં આ દરમિયાન રાહુલ ગાંધીના એક જેસ્ચર પર ભારતીય જનતા પાર્ટીની મહિલા સાંસદોએ આપત્તિ જતાવી અને તેમના વિરુદ્ધ ફરિયાદ કરી છે। અમે વાત કરી રહ્યા છીએ ફ્લાઇંગ કિસની। જી હા, શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં। Who can give a flying kiss to a parliament? It is only a misogynistic man. Take action against the member, Wayanad member. BJP is trying to divert the attention from the import of his speech. રાહુલ ગાંધીના આ દ્રશ્યોને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર ફ્લાઇંગ કિસ માટે ઇશારો કર્યાનો આરોપ લગાવ્યો છે। અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ હતો। આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ગૃહની બહાર જતા સમયે ફ્લાઇંગ કિસ માટે ઇશારો કર્યો હતો, જ્યાં તે સમયે મહિલા સાંસદો પણ બેઠી હતી। ઘટનાની વાત કરીએ તો પોતાનું ભાષણ આપ્યા બાદ રાહુલ ગાંધી જ્યારે સદનની બહાર નીકળી રહ્યા હતા તે સમયે તેમના અમુક કાગળ પડી ગયા। તેને ઉઠાવવા માટે તે નીચે ઝૂક્યા તો ભાજપના સાંસદ હસવા लाग्યા। તેના બાદ રાહુલ ગાંધીએ કથિત રીતે ફ્લાઇંગ કિસ આપી અને ત્યાંથી નીકળી ગયા। ત્યારે આ મુદ્દાને લઈને સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો અને આ આરોપ બાદ રાહુલ ગાંધી પર ભાજપ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે અને હવે તેમની સામે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે। जिनको आज मुझसे पहले वक्तव्य देने का अधिकार दिया गया, उन्होंने जाते जाते एक अभद्र यहां पर लक्षण के दर्शन दिए। इट इज ओनली अ मिसोजिनिस्टिक मैन who can give a flying kiss to a parliament with seats female members of parliament. ऐसी गरिमा विहीन आचरण को इस देश के सदन में कभी नहीं देखा गया। ये उस खानदान के लक्षण हैं, ये आज सदन में देश को पता चले। It's unacceptable. That's why we complained speaker today and take stringent action. क्या एग्जैक्टली आप लोगों ने कंप्लेन में मांग की है? Take action against the member, Wayanad member, who is insulted the woman, who is misbehaved with women. તો આ સમગ્ર મામલે વિપક્ષી નેતાનું શું કહેવું છે તે પણ સાંભળો। मुझे ये समझ में नहीं आता है कि जब वो बोल रहे थे सारे मंत्रीगण खड़े हुए थे, मंत्री सब बीच में दखल अंदाजी दे रहे थे। आपसे उन्होंने एक प्यार भरा जेस्चर दिया है, उससे आपको दिक्कत क्या है? इतनी नफरत की आदत बन गई है कि मोहब्बत का कोई भी जेस्चर, प्यार का कोई भी जेस्चर, अफेक्शन का कोई भी जेस्चर आपको समझ में नहीं आता है। ये वो राहुल गांधी जी हैं जिनको आपने एज अ MP बेदखल किया। ये वो राहुल गांधी हैं जिनके घर से आपने बेदखल किया है। वो अपने सारे केसेस जीत कर आए हैं, फिर भी आपसे नफरत से नहीं बात कर रहे हैं। जितना जहर आप लोग उगलते हैं उसमें आपको दिक्कत हो गई है तो प्रॉब्लम आपकी है, बाकी किसी की। લગભગ 22 મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા ફ્લાઇંગ કિસના ઇશારા પર
કાર્યવાહીની માંગ કરી છે. ઘણા સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. લોકસભા બાદ રાજ્યસભામાં પણ સોમવારના રોજ દિલ્હીનું સર્વિસ બિલ જે છે તે પાસ થયું. આ બિલ પાસ થયું તે દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર ફરજીવાળાનો આરોપ લગાવવામાં આવ્યો અને હવે સંસદની જ એક સમિતિ દ્વારા રાઘવ ચઢ્ઢાને નોટિસ આપવામાં આવી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. आने वाले दोनों सम्मानीय सदस्य कह रहे हैं कि इन्होंने ये मोशन को साइन नहीं किया. अब ये जांच का विषय है कि ये मोशन कैसे साइन हुआ. मान्यवर, अब ये मामला सिर्फ दिल्ली सरकार में फर्जी करने का नहीं है, ये सदन के अंदर फर्जी करने का मामला है. સોમવારે જ્યારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયું તો ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી સેવા સંબંધી બિલને પ્રવર સમિતિને મોકલવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કર્યા દરમિયાન રાઘવ ચઢ્ઢાએ ફરજીવાળો કર્યો અને તેમના પર અપરાધિક મામલો દાખલ કરવાની માંગ કરાઈ. ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પર લાગેલા આરોપોને લઈને બુધવારે સંસદની વિશેષાધિકાર સમિતિની બેઠક થઈ, જેમાં રાઘવ ચઢ્ઢાને નોટિસ મોકલાઈ છે. નોટિસમાં રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું છે કે તેમના પર લાગેલા આરોપ પર કેમ વિશેષાધિકાર હનનની કાર્યવાહી ન કરવામાં આવે. આ મામલે રાજ્યસભા સાંસદ સંજયસિંહે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ રાઘવ ચઢ્ઢાને એવી જ રીતે અયોગ્ય ઠેરવવા માંગે છે જેમ તેમણે રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવ્યા હતા. जो इनके खिलाफ बोलेगा, आवाज उठाएगा, उसकी या तो सदस्यता रद्द कर दो, या तो उसको निलंबित कर दो, या उसको प्रिविलेज कमेटी में मामला भेज दो. तो पूरा मामला पहले समझना चाहिए. जब कभी भी, और इस पूरे मामले में मैं बता दूं कि करना ये क्या चाहते हैं, मकसद क्या है इनका. इनका एकमात्र मकसद है, जैसे राहुल गांधी की सदस्यता ली, ऐसे राघव चड्ढा की सदस्यता ले लो. लेकिन हम लोग आम आदमी पार्टी वाले हैं. मुझे भी निलंबित कर दिया पूरे सदस्य के लिए, सत्र के लिए. तो यही काम कर रहे हैं. जो बोलेगा उसको बस किसी तरीके से निलंबित करो, रद्द करो उसकी सदस्यता. राघव चड्ढा की भी ये सदस्यता राहुल गांधी की तरह लेना चाहते हैं. प्रिविलेज कमेटी का बहाना है. खतरनाक लोग हैं, कुछ भी कर सकते हैं. દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના તેમના પ્રસ્તાવમાં સુધાંશુ ત્રિવેદી, નરહરી અમીન, થંબીદુરાઈ, સસ્મિત પાત્રા, નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાકનું નામ આપવામાં આવ્યું હતું. જોકે આમાંથી કેટલાક સાંસદોએ ગૃહમાં ઊભા થઈને કહ્યું હતું કે તેમણે બિલકુલ સહી નથી કરી. સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સહમતિ વિના દિલ્હી સર્વિસ બિલ પર પ્રસ્તાવિત પસંદગી સમિતિમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. બુધવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અને આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ છે તેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં રાઘવજી પટેલ છે તે દારૂને ચરણામૃત સમજીને પીતા નજરે પડ્યા છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ અહેવાલમાં. શુભેચ્છાઓ, શુભકામનાઓ સૌને. જય જોહાર, જય આદિવાસી, જય મૂળનિવાસી. ગુજરાતમાં નિવાસ કરતા અંદાજે 89 લાખ આદિજાતિ સમુદાય માટે શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ જ મહેનત કરે છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટાના 14 જિલ્લામાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ સમુદાયના વિદ્યાર્થી ભાઈ બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક યોજનાઓ હેઠળ વાર્ષિક રૂપિયા આશરે 72 લાખની વિવિધ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપીના ગુણસદા સહિત 14 જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યા. આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની જૂની પરંપરા છે, જે વર્ષોથી ચાલતી આવે છે. પૂજા દરમિયાન એક લીલી બોટલમાં દેશી દારૂ હતો, જે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવોને આપવામાં આવ્યો. જોકે
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતિ રિવાજથી અજાણ હોવાથી ભૂલમાં જ આ દેશી દારૂને ચરણામૃત સમજી પી લીધું. શુભેચ્છાઓ, શુભકામનાઓ સૌને. જય જોહાર, જય આદિવાસી, જય મૂળનિવાસી. ત્યારબાદ જ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું કે આ તો ધરતી માતાને અર્પણ કરવાનું છે. ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ અને ત્યારબાદ મીડિયા સમક્ષ આ મુદ્દાને લઈને શું કહ્યું તેમને આવું સાંભળીએ. આ પરંપરાઓ વિશે જાજુ જ્ઞાન નથી. અહીંની જે વિધિ હોય, રીત રિવાજો હોય, એનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીંયા આવ્યો છું એટલે અમારી ત્યાં ચરણામત રૂપે અમને આપતા હોય છે હાથમાં, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પણ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી, એટલે આવું થયું છે. તો હાલ તો રાઘવજી પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ઉજવણી થઈ ત્યારે ગુજરાતના વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય એવા અનંત પટેલ દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી છે તે આક્રોશ રેલીમાં તબદીલ થઈ હતી અને અનંત પટેલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા હતા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે નવસારીના વાંસદા ખાતે આ દિવસે આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી. ખાસ કરી આદિવાસી અસ્મિતા માટે નીકળતી રેલી આક્રોશ રેલી બની ગઈ હતી. હનુમાન બારી સર્કલ ખાતે વાંસદાના ગામે ગામથી આવેલા લોકો એક જૂથ બની હાઈવે પર બેસી ગયા હતા અને લગભગ 1 કલાક સુધી મહારાષ્ટ્રને જોડતા માર્ગ અને વાપી શામળાજી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધારાસભ્ય અનંત પટેલે લોકોને સંબોધન કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આદિવાસીઓ પર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરમાં થયેલા મધ્યપ્રદેશ, મણિપુર રાજ્યમાં આદિવાસી ભાઈ બહેન પર થયેલા અત્યાચારને લઈને ધારાસભ્યએ સરકારને આડે હાથ લીધી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે જ વિરોધના ભાગરૂપે સમાજના ઘણા લોકોએ શરીરના વસ્ત્રો કાઢી અર્ધનગ્ન હાલતમાં રેલીમાં જોડાયા હતા. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વાંસદા સમાજ ભવન પર સમસ્ત આદિવાસી સમાજના આયોજનથી ભેગા થયા છે.
અહીંથી રેલી સ્વરૂપમાં હનુમાનબારી ચોકડી સુધી જવાના છે, પરંતુ અત્યારના ભારતમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો આદિવાસી સમાજ માટે ખૂબ અઘરા પ્રશ્નો છે, જેમ કે મણિપુરની ઘટના જેમાં મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો, જેવી રીતે અત્યારે 2023માં ફોરેસ્ટ સંશોધનનું બિલ પસાર કરવામાં આવ્યું, જેવી રીતે યુસીસીમાં સમાન કાયદો જે પસાર કરવામાં આવશે એમાં આદિવાસી સમાજને ખૂબ મુશ્કેલીઓ પડવાની છે. એના વિરોધ રૂપે કાળા કપડાં પહેરીને પણ અમે સૌ ભેગા થયા છે અને આજે અમે ઉજવણીની સાથે સાથે વિરોધ પ્રદર્શન પણ કરીશું. સરકાર પાસે અમારી આશા અપેક્ષા મરી ગઈ છે. સરકારની સામે આંદોલન જ કરવું જોઈએ એવું અમે માનીએ છીએ. અમે આંદોલનના ભાગરૂપે સરકારની પાસે 2024માં જો અમારું માન સન્માન નહીં જાળવે તો અમે 2024માં એમની ગાદી છીનવી લેશું. અનોખું આવેદનપત્ર એટલા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ અમારે આવેદનપત્ર આપવાનું હોય છે, પરંતુ એનો જવાબ મળતો નથી. એટલે અનોખું આવેદનપત્ર આજે અમે આપીને સરકારના જે કાયદાઓ છે એનો વિરોધ કરીશું. આવેદનના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેવી રીતે યુસીસીમાં મણિપુરની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફોરેસ્ટ સંશોધન બિલ 2023 છે એના માટેનો ઉલ્લેખ, દરેક સમસ્યાઓ જે નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં રજૂ કરવામાં આવે છે એના માટેનો અમે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.